મિત્રો, આજની આ હેક્ટિક લાઈફમાં કમરનો દુખાવો થવો એ ગમે તે માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે. કમરના સામાન્ય દુખાવા તથા ડિસ્કમ્ફર્ટમાં એવી અમુક 4 કે 5 કસરત છે જેનાથી આરામ મેળવી શકાય છે. આજે એ કસરત આપણે કઈ રીતે કરવી અને કેટલી વાર કરવી એના વિશે માહિતી મેળવશું. એ પહેલાં ખાસ સૂચના એ છે કે આ કસરત માત્ર એવા દર્દીઓ માટે છે જેમને કોઈ ડૉક્ટર પાસેથી કમરની કસરત કરવાની સલાહ મળેલ છે તથા દુખાવો સામાન્ય છે તથા કસરત દ્વારા એમાં રાહત મેળવી શકાય એવું છે. આ દર્દીઓ છે કે જેમને કમરમાં પડવાથી કે કોઈ ઈજા થઈ છે, દુખાવો અસહ્ય છે તથા સાયટિકાની તકલીફ છે અને દબાણ વધારે છે નસ પર, તો એમને કોઈ ઓર્થોપેડિક ડૉક્ટરનો સંપર્ક કરીને એમની સલાહ મુજબ એ કસરત કરવી જોઈએ. આ સમૂહની પહેલી કસરતનું નામ છે સ્ટેન્ડિંગ આર્ક. એ કરવા માટે સીધા ઊભા રહીને બે પગ વચ્ચે જગ્યા કરવામાં આવે છે. પછી બંને હાથને કમરની બાજુ રાખવામાં આવે છે જેથી હથેળી કમર બાજુ રહે અને કમરથી પછી પાછળ ઝૂકવામાં આવે છે. આ ઝૂકતી વખતે 5 ગણીને 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે. પછી ફરી સ્ટ્રેટ થઈને 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે અને આ વસ્તુના 20 રિપીટેશન્સ કરવામાં આવે છે. આ સમૂહની બીજી કસરતનું નામ છે પેલ્વિક ટિલ્ટ. એ ચત્તા સૂતા કરવામાં આવે છે. સૂઈને ઘૂંટણમાંથી પગ 90 ડિગ્રી વાળવામાં આવે છે અને પંજા બેડની સાઈડ રહે છે. પછી ધીમેથી થાપાના ભાગને ઊંચો કરીને પેટના સ્નાયુ દ્વારા પીઠને નીચેની બાજુ ધક્કો મારવામાં આવે છે અને 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે. ફરી પાછું રિલેક્સ થઈને ફરી પાછું 5 સેકન્ડ પછી થાપાના ભાગને ઊંચો કરીને પેટ દ્વારા કમરના સ્નાયુને નીચે પુશ કરવામાં આવે છે. આવું 20 વખત કરવામાં આવે છે. આ સમૂહની ત્રીજી કસરતનું નામ છે હિપ રોલિંગ. એ પણ ચત્તા સૂઈને કરવામાં આવે છે. બંને પગને ઘૂંટણમાંથી સૂતા 90 ડિગ્રી વાળવામાં આવે છે. બંને હાથને આરામથી છાતી પર મૂકવામાં આવે છે. પછી થાપાના ભાગથી હિપ એટલે કે થાપાને બંને બાજુ એકવાર લેફ્ટ પછી રાઈટ એ રીતે રોલ કરવામાં આવે છે. જેમ કે રાઈટ સાઈડ રોલિંગ વખતે માથાને ડાબી બાજુ ફેરવવામાં આવે છે અને એ પછી લેફ્ટ સાઈડ રોલિંગ વખતે માથાને ઓપોઝિટ સાઈડ ફેરવવામાં આવે છે. આ ફેરવતી વખતે 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે અને આવું 20 રિપીટેશન્સ કરવામાં આવે છે. આ સમૂહની ચોથી અને પાંચમી કસરત ઉલટા સૂઈને કરવામાં આવે છે. ચોથી કસરતનું નામ છે બેક એક્સટેન્શન. એ માટે આ રીતે હાર્ડ સરફેસ પર કે બેડ પર ઊંધા સૂઈને બંને હાથને થાપાની બાજુમાં રાખવામાં આવે છે જેથી એ તમારા સાથળને ટચ થાય. પછી આ રીતે સીધું જોઈને આગળના બોડીને ઉપરની બાજુ લિફ્ટ કરવામાં આવે છે કમરથી અને 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે. પછી ધીમેથી શરીરને નીચે મૂકીને ફરી 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે. આવા 20 રિપીટેશન્સ કરવામાં આવે છે. આ સમૂહની પાંચમી કસરતનું નામ છે પ્રેસ અપ્સ. એ કરવા આ રીતે ઊંધા સૂઈને પછી બંને હાથથી કમરના ભાગથી ઉપર ઉઠવામાં આવે છે અને 5 સેકન્ડ હોલ્ડ કરવામાં આવે છે. ફરી પાછું નીચે જવામાં આવે છે અને 5 કે 10 સેકન્ડ આરામ કરવામાં આવે છે અને આવા પછી 20 રિપીટેશન્સ કરવામાં આવે છે. તો મિત્રો, વિડીયોમાં બતાવ્યા મુજબની કસરત કન્સિસ્ટન્ટલી એટલે કે 4 થી 6 મહિના કરવાથી કમરના એવા દુખાવા કે જે સ્નાયુના નબળાઈના લીધે થાય છે તો એમાં આરામ મળે છે. આવા જ વિવિધ વિષયો પર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.